વેલકમ ટુ ગુજરાતી સ્ટડી વિદ્યાર્થી મિત્રો, ખુશખબરી આવી ગઈ છે કે આજથી 3 વાગ્યાથી પોલીસ ભરતી બોર્ડના ફોર્મ ભરાવા જઈ રહ્યા છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈ વાળા માટે તો આજ હર્ષ ઉલ્લાસ એક તહેવારનો કે એમ કહી શકાય ને કે તહેવાર જ હોય એવું છે. તો આપણે મિત્રો આ તહેવારનો લાવો લેવાનો છે અને આજે આ પોલીસ ભરતીનું તમારે ફોર્મ ભરવું છે તો કેવા કેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનું આખું લિસ્ટ તમને આપવાનું છે. છેલ્લે સુધી બન્યા રહેજો. અને હા મિત્રો, જો તમે નવા જ હો તો પ્લીઝ 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 મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, એક લાઈક કરતા રહેજો. અને જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગે તો તમારા મિત્ર સર્કલમાં જરૂર અને જરૂર શેર કરજો પ્લીઝ મિત્રો. તો મિત્રો સૌ પ્રથમ ડોક્યુમેન્ટની વાત જો કરવામાં આવે તો એ છે આધાર કાર્ડ. આધાર કાર્ડ વગર તમે ફોર્મ નહીં ભરી શકો. સૌ પ્રથમ તો તમારે આધાર કાર્ડ જોશે, આધાર કાર્ડનો નંબર માંગશે. આધાર કાર્ડ ઉપરથી જ તમે તમારું એડ્રેસ પણ ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ જોઈએ આધાર કાર્ડ જોઈ લીધું, ત્યારબાદ આવશે 12માની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ. જો તમારે કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવું છે તો તમારે ધોરણ 12ની માર્કશીટની જરૂરિયાત પડશે. અને જો તમે પીએસઆઈમાં ફોર્મ ભરવા માંગતા હો તો તમારે ગ્રેજ્યુએશન સર્ટિફિકેટની જરૂર પડશે. ત્યારબાદ જોઈએ તો કે જાતિનો દાખલો. જાતિનો દાખલો એ પણ સરકાર માન્ય જાતિનો દાખલો માન્ય ગણવામાં આવશે. તો જો હજે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો પાસે જાતિનો દાખલો ન હોય તો તમે તમારી નજીકની મામલતદાર કચેરીએ કે તાલુકા પંચાયતે જઈને આ દાખલો કઢાવી શકો છો. અને ત્યારબાદ જોઈએ તો મિત્રો નોન ક્રિમિનલ. આપણે સૌ જાણીએ છીએ કે 3 વર્ષનો સમયગાળા માટે માન્ય ગણાતું હોય છે. જો તમારે આ પૂર્ણ થઈ ગયેલું છે તો વહેલી ને વહેલી તકે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢવી લેજો. તે પણ તમારી નજીકની મામલતદાર કચેરી છે કે તાલુકા પંચાયત છે ત્યાંથી તમને આવડિયા મળી જશે. ત્યારબાદનું ડોક્યુમેન્ટ જોઈએ તો કે ભાઈ પાસપોર્ટ સાઇઝનો ફોટો. કોઈ પણ તમે પણ જાણો છો કે કોઈ પણ ગુજરાત સરકારનું કે કેન્દ્ર સરકારનું ફોર્મ ભરવું હોય તો પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેતી હોય છે. આ પણ મિત્રો 15 KB ની અંદર તમારે અપલોડ કરવાનો હોય છે. તો આ પણ એક તમારે ખાસ પાસપોર્ટ સાઇઝનો ફોટો એક કઢાવી લેવાનો છે જો ન હોય તો. ત્યારબાદ જોઈએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈ લીધો, ત્યારબાદ સિગ્નેચર અપલોડ કરવાની આવે છે. તો તમારે સારું એક કોરું કાગળ લઈને તેમાં તમે જે પરમનન્ટ સિગ્નેચર કરતા હોય તે એક સારી રીતે વ્યવસ્થિત બતાય તેવી રીતના સિગ્નેચર કરવાની રહેશે. બને ત્યાં સુધી બ્લેક પેનનો ઉપયોગ કરજો. બ્લુ પેન પણ ચાલે છે પણ બ્લેક પેન વાપરો તો વધારે સારું. ત્યારબાદ મિત્રો આવે છે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. તો મિત્રો આપણે બધા પાસે તો મોબાઈલ એન્ડ્રોઈડ હોય છે એટલે મોસ્ટ ઓફ તો બધા પાસે ઈમેલ આઈડી હોય જ છે. પણ કદાચ જો કોઈ વ્યક્તિ પાસે ઈમેલ આઈડી ન હોય તો સૌ પ્રથમ ઈમેલ આઈડી તમારું પોતાના મોબાઈલમાં બનાવી લેજો. ત્યારબાદ જોઈએ તો કે મોબાઈલ નંબરની જરૂર પણ પડશે. અને મોબાઈલ નંબર મિત્રો બને ત્યાં સુધી એવો જ નાખજો કે ભવિષ્યમાં જો તમારી સાથે કોન્ટેક્ટ કરવાનું થાય ભરતી બોર્ડને તો તમારો મોબાઈલ નંબર ચાલુ હોવો પડે. ઓટીપી પણ તેમાં જ પડતો હોય છે એટલે ચાલુ જે મોબાઈલ નંબર તમારો હોય એ જ નાખજો. ત્યારબાદ જોઈએ મિત્રો અન્ય સર્ટિફિકેટ એટલે કે એનસીસી છે, પછી કોઈ રક્ષા શક્તિ યુનિવર્સિટી છે. જો તમે વધારાના માર્ક મેળવવા માંગતા હો તો તમારે આવા સર્ટિફિકેટની જરૂરિયાત રહેતી હોય છે. તો મિત્રો એ સર્ટિફિકેટ પણ તમારે તૈયાર રાખવાનું રહેશે. એનસીસી છે કે રક્ષા શક્તિ યુનિવર્સિટી છે કે માન્ય કોઈ પણ યુનિવર્સિટીનું જો તમારે આમાં માર્ક મેળવવા હોય, રમત ગમત છે તો એના સર્ટિફિકેટ પણ તમારે ફોર્મ ભરતી વખતે સાથે લઈ જવાના રહેતા હોય છે. જે મિત્રો જો અન્ય સર્ટિફિકેટમાં વાત કરવામાં આવે તો કોઈ વિધવા ઉમેદવાર હોય તો એનું સર્ટિફિકેટ પણ તે વિધવા ઉમેદવારે રજૂ કરવાનું રહેતું હોય છે. એના સર્ટિફિકેટ નંબર પણ ફોર્મ ભરતી વખતે નાખવાના રહેતા હોય છે. તો તે પણ વ્યક્તિ જેને લાગુ પડતું હોય તે સાથે લઈ જવાનું રહે છે. તો મિત્રો આશા કરું છું કે આ વિડીયોથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી હશે. જો મળી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને એક લાઈક કરતા રહેજો, કારણ કે વિડીયો બનાવવામાં ઘણી મહેનત થતી હોય છે. અને જો કોઈ પણ તમારા મિત્ર સર્કલમાં પણ પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો એ મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો કે જેથી ફોર્મ ભરવા જાય તે વખતે કોઈ પણ ડોક્યુમેન્ટ તમને સાથે લઈ જવાનું રહી ન જાય. જો મિત્રો આ વિડીયોમાં કાંઈ પણ તમને ભૂલ લાગી હોય તો માફ કરી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સ્ટડીઝને પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.